અને વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીએ તો રાજકોટ મનપાના કેલેન્ડર કાંડમાં વધુ એક મોટો ધડાકો થયો છે, જેમાં ટેન્ડર વગર જ કરોડો રૂપિયાનો ઓર્ડર કરી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। રાજકોટ મનપાના કેલેન્ડર કાંડમાં મોટો ધડાકો થયો છે। મનપાએ ટેન્ડર વગર જ કરોડોનો ઓર્ડર આપી દીધો હતો। 1.75 કરોડના ખર્ચે 1.60 લાખ કેલેન્ડર છાપવા માટે આપી દેવામાં આવ્યા હતા। 10 લાખથી વધુના કામ માટે ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત હોય છે। રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેશનરી વિભાગોને લઈને હવે સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 1.75 કરોડનું જે ટેન્ડર છે તે વગર ટેન્ડરે ઓર્ડર આપી દેવામાં આવ્યો હોય કેલેન્ડરનો, એ પ્રકારની વિગત સામે આવી રહી છે। સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કે મહાનગરપાલિકાના નિયમ મુજબ 10 લાખથી વધુની રકમનો કોઈ પણ ઓર્ડર હોય તો તેના માટે જે ઓર્ડર માટે ટેન્ડરિંગ પ્રક્રિયા છે તે ફરજિયાત છે। ત્યારે આ જે કેલેન્ડરનો વિવાદ છે તે અગાઉ પણ થયો હતો, કેમ કે આટલો મોટો ખર્ચ માત્ર કેલેન્ડર પાછળ કરવો એ કેટલો યોગ્ય છે। બીજી બાજુ હવે વિવાદ એ થયો છે કે વગર ટેન્ડરે આટલો મોટો કોન્ટ્રાક્ટ છે તે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે। સવાલ એ છે કે જો મહાનગરપાલિકા દ્વારા વગર ટેન્ડરે જો આટલો મોટો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હોય તો તે પણ ખૂબ જ શંકાને ઉપજાવે તે પ્રકારની ઘટના છે। મહાનગરપાલિકાની અંદર અગાઉ પણ જે અનેક એવા વિભાગો છે કે જેમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે, અધિકારીઓ સામે પગલાં પણ લેવાયા છે, અને હવે વધુ એક વખત કેલેન્ડરને લઈને વિવાદ થયો છે મહાનગરપાલિકાના। અત્યારે સ્ટોર રૂમ ખાતે અમે પહોંચ્યા છીએ, જે મહાનગરપાલિકાનો સ્ટોર રૂમ છે, ત્યાં આ કેલેન્ડરો છે તે જોવા મળી રહ્યા છે। અને આ કેલેન્ડરોને એટલા માટે હું આપને બતાવી રહ્યો છું કે આ વિવાદ છે તે ફરી એક વખત સર્જાયો છે। બીજી તરફ અન્ય એક વિવાદ એ પણ છે, અન્ય એક શંકા એ પણ છે કે જે ગત વર્ષે મહાનગરપાલિકા દ્વારા 140 લાખ નું જે બજેટ છે તે ફાળવવામાં આવ્યું હતું સ્ટેશનરી વિભાગ માટે, તે વધારીને 330 લાખ કરવામાં આવ્યું છે। સવાલ એ છે કે ગત વર્ષે જે 140 લાખ ફાળવવામાં આવ્યું હતું તેમાંથી પણ 13 લાખનો ખર્ચ છે તે પડ્યો રહ્યો હતો। તો શા માટે મહાનગરપાલિકાને અને મનપાના અધિકારીઓની એવી જરૂર પડી કે 190 લાખનો વધારો કરી અને 330 લાખનું આ બજેટ છે તે કરી દેવામાં આવે? શું સ્ટેશનરીના આડમાં કોઈ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે? મનપા કમિશનર જો આ સમગ્ર મામલે તપાસ કરે તો કંઈક રંધાતું હોય તેવું લાગી રહ્યું છે ને મોટા ખુલાસાઓ પણ આ કૌભાંડને લઈને થઈ શકે છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।